બોટાદ જિલ્લા પંચાયત ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે કચરો નિકાલ માટે ઈ-રિક્ષાઈ ટ્રેક્ટર લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. બોટાદ જિલ્લાની 21 ગ્રામ પંચાયતોને સ્વચ્છ ભારત અંતર્ગત ઈ-રિક્ષા અપાઈ. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત બોટાદ જિલ્લા પંચાયત ખાતે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની હાજરીમાં કચરો નિકાલ માટે ઈ-રિક્ષાઈ ટ્રેક્ટર લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, ડીડીઓ અક્ષય બુડાનિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માત્રિયા સહિત પદાધિકારીઓ અને અધિકારીઓએ ઈ-રિક્ષાઓને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના રાણપુર, બરવાળા ગઢડા, બોટાદ તાલુકા ગામની ગ્રામ પંચાયતો મળી 21 ગ્રામ પંચાયતને કચરાના નિકાલ માટે ઈ-રિક્ષા અને ટ્રેક્ટર આપવામાં આવ્યા. ગ્રામ્ય વિસ્તારમાં સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાન અંતર્ગત ઈ-રિક્ષા લોકાર્પણ કરવામાં આવેલું. શું કહેશો તેનો ફાયદો? માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે દેશ આગળ વધી રહ્યો છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છ અભિયાન અંતર્ગત લોકોમાં અવેરનેસ આવે, લોકોમાં જાગૃતિ આવે અને આજે શાળાથી માંડી દરેક દવાખાના, દરેક જગ્યાએ આજે સ્વચ્છતા અભિયાન વિશે જાગૃતિ આવી છે. સ્વચ્છ અભિયાનમાં લોકો જોડાઈ રહ્યા છે. એ અંતર્ગત આજે બોટાદની અંદર 21 ઈ-રિક્ષાનું લોકાર્પણ થયું છે અને આ 21 જે ઈ-રિક્ષા છે એ ડોર ટુ ડોર કલેક્શન કચરાનું કરવાના છે અને 21 ગામોમાં આ ઈ-રિક્ષા છે એ કચરાનું કલેક્શન કરવાના છે. ત્યારે સ્વચ્છ ભારત, શ્રેષ્ઠ ભારત, વિકસિત ભારત બને એ રીતે અમારા ભાવનગર બોટાદ જે સરકાર તરફથી પણ આયોજન, એમને પણ હું શુભેચ્છા. આ સાથોસાથ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લામાં યોજાયેલી દિશા કમિટીની બેઠક દરમિયાન ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું. ટીબી હારશે, બોટાદ જીતશે. 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ ભારત સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 7મી ડિસેમ્બરના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે.પી. નડ્ડાના હસ્તે 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશની શરૂ કરવામાં આવી હતી. જેના અનુસંધાને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બોટાદ જિલ્લામાં યોજાયેલી દિશા કમિટીની બેઠક દરમિયાન ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અમારી સરકાર દેશમાંથી ટીબી નાબૂદ કરવા પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી માનનીય શ્રી જે.પી. નડ્ડા સાહેબે 7 ડિસેમ્બરના રોજ દેશભરમાં ટીબી નાબૂદી માટે 100 દિવસના કેમ્પેઇનની જાહેરાત કરી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ ટીબીના નવા કેસ ઝડપથી શોધી તમામ કેસોને સારવાર ઉપર મૂકી અને મૃત્યુદરમાં ઘટાડો લાવવાનો છે. આ સઘન ઝુંબેશ ગુજરાતના 16 જિલ્લામાં ચલાવવામાં આવી રહી છે. 100 દિવસના કેમ્પેઇન દરમિયાન આપણી આરોગ્ય ટીમ પણ સક્રિય રૂપે કામ કરવાની છે. આ ઝુંબેશનો મુખ્ય આશય એ છે કે ટીબીના દર્દીઓનું સ્કેનિંગ થાય, દર્દીઓને તાત્કાલિક સારવાર મળે, નિક્ષય પોષણ કીટનો લાભ મળે અને નિક્ષય મિત્રો દ્વારા ટીબીના પેશન્ટને મદદ મળે. સાથે સાથે નિક્ષય પોર્ટલના ઉપયોગથી દર્દીને ટ્રેકમાં પણ રાખવામાં આવી રહ્યા છે. ટીબીના દર્દીઓને મળતી નિક્ષય પોષણ રાશિ જે ₹500થી વધારી અને 1000 કરી છે. આમ આપણે સાથે મળીને ટીબીને હરાવવાની છે. ટીબી મુક્ત ભારત બને એ રીતે આ ઝુંબેશનું આયોજન થઈ રહ્યું છે અને ભારત સ્વસ્થ ભારત તરફ આગળ વધે એ દિશામાં સૌનો સહયોગની પણ જરૂર છે.